વર્ષ 2026ની શરૂઆત થઈ ગઈ છે. વર્ષની શરૂઆત થતાં જ બાબા વેંગાનું નામ ફરીથી ચર્ચામાં આવ્યું છે. આ વર્ષ માટે બાબા વેંગાએ કેટલીક ડરામણી આગાહી કરી હતી. બાબા વેંગાની આગાહી શું છે, કોણ છે બાબા વેંગા, એ જો તમારે જાણવું હોય તો આ વિડીયો તમારા માટે છે. નમસ્કાર, વીટીવી ડિજિટલમાં આપનું સ્વાગત છે. વર્ષ 2026ની શાનદાર શરૂઆત થઈ ગઈ છે. વર્ષની શરૂઆત થતાં આગાહીકારો અને જ્યોતિષકારો આ વર્ષ કેવું રહેશે, દેશ અને દુનિયામાં કેવી ઘટનાઓ બનશે તેની આગાહીઓ કરતા હોય છે. ત્યારે બાબા વેંગાનું નામ ફરીથી ચર્ચામાં આવ્યું છે. બાબા વેંગાએ વર્ષ 2026 માટે કેટલીક ભયંકર આગાહી કરી છે, જેમાં આર્થિક ઉથલપાથલ અને અસ્થિરતાનો સમાવેશ થાય છે. એવું કહેવામાં આવે છે કે 2026નું વર્ષ માનવ સભ્યતા માટે એક વળાંક બની રહેશે. યુદ્ધ, એઆઈ અને આકાશમાંથી આવતા એલિયન્સ વિશ્વમાં બધું બદલી નાખશે. બાબા વેંગાની આગાહીઓ અનુસાર વર્ષ 2026માં એક ભૂ રાજકીય અને કુદરતી કટોકટી ઊભી થઈ શકે છે, જે સમગ્ર સંસ્કૃતિને હચમચાવી નાખશે. તેમની કથિત આગાહીઓ જણાવે છે કે દુનિયાના પૂર્વીય ક્ષેત્રમાં યુદ્ધ શરૂ થશે અને ધીમે ધીમે સમગ્ર પશ્ચિમ વિસ્તારમાં ફેલાશે. ઘણા નિષ્ણાંતો બાબા વેંગાના આ દાવાને ત્રીજા વિશ્વયુદ્ધ તરીકે જોઈ રહ્યા છે. બાબા વેંગાની આગાહી મુજબ વર્ષ 2026માં એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલું શક્તિશાળી બનશે કે એ માનવ જીવન વિશેના નિર્ણયો પર પ્રભુત્વ મેળવશે. આ એ સમય હશે જ્યારે એઆઈ માનવીની નોકરીઓ અને શાસન પર સીધી અસર કરવાનું શરૂઆત કરશે. જે મશીન યુગની વાત ઇતિહાસમાં થઈ હતી, એ જ મશીન શાસન યુગની આ શરૂઆત દર્શાવે છે. આ ઉપરાંત કેટલાક યુરોપિયન મીડિયા સ્ત્રોત અનુસાર બાબા વેંગાએ વર્ષ 2026માં વિનાશક કુદરતી આફતો જેમ કે મોટા પાયે ભૂકંપ, જ્વાળામુખી ફાટી નીકળવા અને હવામાન પરિવર્તનની ચેતવણી આપી હતી, જે પૃથ્વીની 7થી 8% જમીનને અસર કરી શકે છે. આનો અર્થ એ થયો કે આ વર્ષ એવું રહેશે જ્યારે કુદરતના પ્રકોપના બદલે મનુષ્ય જ પોતાના વિનાશ માટે જવાબદાર હશે. બાબા વેંગાએ વર્ષ 2026 માટે બીજી મોટી રહસ્યમય કથિત આગાહી કરી હતી. તેમના મત અનુસાર માનવ સભ્યતાનો સૌપ્રથમ વખત એલિયન્સ સાથે સંપર્ક થવા જઈ રહ્યો છે. વર્ષ 2026માં એક મોટું અવકાશયાન એ પૃથ્વી પર આવશે. આનો મતલબ એ છે કે આપણે એકલા નથી, આ સિવાયની બીજી પણ એક દુનિયા છે. અન્ય એક વિદેશી મીડિયાના અહેવાલ મુજબ બાબા વેંગાએ વર્ષ 2026 માટે ગંભીર વૈશ્વિક નાણાકીય કટોકટીની આગાહી કરી છે. આ વર્ષે ડિજિટલ અને ભૌતિક ચલણ પ્રણાલી બંને તૂટી જશે. આ કટોકટી બેન્કિંગ, ચલણ મૂલ્યોમાં નબળાઈ અને બજારમાં તરલતાનો અભાવ તરફ દોરી જશે, જે વૈશ્વિક અર્થતંત્રને અસર કરશે. આમાં ફુગાવો, ઊંચા વ્યાજદર અને ટેકનોલોજી ઉદ્યોગમાં અસ્થિરતાનો સમાવેશ થઈ શકે છે. દોસ્તો, એવું નથી કે બાબા વેંગાની તમામ આગાહી સાચી જ પડી છે. તેમની કેટલીક આગાહી સાચી તો કેટલીક આગાહી ખોટી પડી છે. અર્થશાસ્ત્રીઓ તેમની આર્થિક વિનાશની આગાહીને ફગાવી રહ્યા છે, તો બીજી તરફ એક એવો પણ વર્ગ છે જે બાબા વેંગાની આગાહીઓને સાચી માની રહ્યું છે. તેઓ માની રહ્યા છે કે અત્યારની સ્થિતિમાં જે પ્રમાણે ટેકનોલોજીમાં મોટા પાયે કર્મચારીઓની છટણી, આ ઉપરાંત એઆઈનો વધુ પડતો ઉપયોગ અને ભૂરાજકીય જે સ્થિતિ છે તે પ્રમાણે આગામી સમયમાં આર્થિક વિનાશ આવી શકે છે. ત્યારે તમને એ થતું હશે કે આ બાબા વેંગા કોણ છે, તો ચાલો જાણીએ બાબા વેંગા વિશે. બાબા વેંગાનો જન્મ 1911માં ઉત્તર મેસેડોનિયામાં થયો હતો. 12 વર્ષની ઉંમરે તેમના અનુયાયીઓ માને છે કે આ પછી તેમને ભવિષ્ય જોવાની દિવ્ય શક્તિ મળી હતી. બાબા વેંગાને માલ્સ્કનના નોટ્રા ડેમસ તરીકે ઓળખવામાં આવે છે. બાબા વેંગાનું સાચું નામ વાંગેલિયા પાંડેવા દિમિત્રોવા હતું. 30 વર્ષની ઉંમર પહેલાં જ તેઓ તેમની આગાહીઓ માટે પ્રખ્યાત બન્યા હતા. બલ્ગેરિયાના રાજા બોરિસ ત્રીજા અને સોવિયેત નેતા લિયોનિદ બ્રેઝવેલ જેવા દિગ્ગજો પણ તેમની સલાહ લેતા હતા. વર્ષ 1996માં 84 વર્ષની ઉંમરે બલ્ગેરિયાના સોફિયામાં બાબા વેંગાનું નિધન થયું હતું. આ હતી બાબા વેંગાની વર્ષ 2026 માટેની આગાહી. આશા છે કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી ડિજિટલ જોતા રહો. ધન્યવાદ.